નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુવૈતની 2 દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત કુવૈતના શેખ મેશાલ અલ જબર અલ સહાબના આમંત્રણ પર થઈ રહી છે. આ દરમિયાન તેઓ કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે અને ભારતીય સમુદાય સાથે એક કાર્યક્રમમાં વાતચીત કરશે. રાજસ્થાનના જયપુર આગમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત, 80 ઘાયલ, 30ની હાલત ગંભીર. જીએસટી પરિષદની 55મી બેઠક આજે જેસલમેરમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી એન સીતારામન બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં વસ્તુ અને સેવાના કરથી જોડાયેલા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તેમના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો. કેબિનેટમાં 8 નવા મંત્રીઓ સામેલ કરાયા, જેમાંથી 4 મંત્રીઓ ભારતીય મૂળના છે. નેપાળમાં આજે સવારે 4 વાગ્યે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. મુંબઈ એરપોર્ટ પરથી 11 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો જપ્ત કરાયો, જેમાં એકની ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં કડકડતી ઠંડી. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કચ્છના નલિયા, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી. અમદાવાદમાં રોડ ક્રોસ કરતી વખતે ડમ્પરની એડફેટે આવતા 33 વર્ષીય મહિલાનું મોત. હુડકો 3 રસ્તા સિંગરવા પાસે પૂરપાટ આવતા ડમ્પરે મહિલાને અડફેટે લીધી. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક કાળુલાલ મીણાની ધરપકડ કરી. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ રાજ્યમાં ફરી એક માવઠાની આગાહી કરી. ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયામાં થશે માવઠું. રાજ્યના મોટાભાગના જિલ્લા થશે પ્રભાવિત. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.